ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7નો સ્વાધ્યાયનો 7મો દાખલો કે આર બરાબર 20 ઓહમ, એલ બરાબર 1.5 હેનરી અને કેપેસિટન્સ સી બરાબર 35 માઇક્રોફેરાડે ધરાવતા એલસીઆર શ્રેણી પરિપથ સાથે ચલિત એટલે બદલી શકાય એવો આવૃત્તિવાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. ખ્યાલ આવે છે? તો પહેલાં બધી ઇન્ફોર્મેશન લખી દઈએ આપણને જે આપી છે એ કે આપણને વોલ્ટેજ કંઈક ઇવન આપ્યો નથી, તે આરએમએસ જ હોય. એ કેટલો આપ્યો છે? 200 વોલ્ટ. ઓકે, 200 જ. ઓકે, પછી તમને આર આપ્યો છે કેટલો છે? 20 ઓહમ. ઓકે, એલ આપ્યો છે આપણને 1.5 હેનરી અને કેપેસિટન્સ સી આપણને આપ્યું છે 35 માઇક્રો એટલે 10⁻⁻6 ફેરાડે. હવે આગળ વાંચીએ ક્વેશ્ચન કે જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર શોધો. તો અહીંથી તમને ખબર પડે કે સપ્લાયની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ એટલે આ જે કન્ડિશન છે સરખી થાય એ સ્થિતિને કહેવાય અનુનાદીય સ્થિતિ. હવે હું તમને ખાલી યાદ કરાવી દઉં અનુનાદમાં આપણે કયા કયા સૂત્ર ધ્યાન રાખવાનું. તો કેટલીક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે અનુનાદ થતો હોય ત્યારે કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંને સેમ હોય. ત્યારની કોણીય આવૃત્તિ કેટલી હોય? તો 1/√L/C જેટલી હોય. ખ્યાલ આવે છે? અને ત્યારે તમારે જો પ્રવાહ ગોતવો હોય તો પ્રવાહનું સૂત્ર થાય I બરાબર V/Z. પણ એ કન્ડિશનમાં ઝેડ ઇમ્પિડન્સ ખાલી તમારો આર જેટલો જ હોય, કેમ કે XC અને XL તો સેમ થઈ ગયા અને આપણી પાસે ઝેડનો ફોર્મ્યુલા છે ઝેડ બરાબર √R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. અને XC અને XL તો ઓલરેડી સેમ હોય એટલે ઝેડ બરાબર શું વધે? ખાલી આર, કેમ કે આ બંને તો સેમ જ છે. સમજાય છે વાતને? એટલે અહીંયા તમારો ઇમ્પિડન્સ સાવ લો હોય અનુનાદમાં. ક્લિયર? એટલે કરંટ તમને મહત્તમ મળે તો અનુનાદ કહેવાય. બીજી એક વસ્તુ એ ધ્યાન રાખવી કે અનુનાદની સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન અને ઇન્ડક્ટરની બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. ખ્યાલ આવે છે? ક્લિયર? અને એમાં તમારો વ્યય થતો પાવર જો ગોતવો હોય એલસીઆરમાં, તમારી પાસે સૂત્ર છે જ કે પાવર P બરાબર VI cos phi. સમજાય છે? પણ અહીંયા તમે જોઈ શકો છો કે પરિપથમાં ખાલી માત્ર આર હોય એવું જ લાગે, એટલે તમે અહીંયા માત્ર આર હોય ત્યારે કળા તફાવત કેવો હોય છે? 0. તો અહીંયા તમને જે પાવર લોસ મળે P એ કેટલું આવશે? V/I. તમે આવું પણ લખી શકો VM/IM/2. સમજાય છે વાતને? ક્લિયર? અને બીજું V બરાબર તમે જો IR પુટ કરો, કેમ કે અહીંયાથી તમે જુઓ વીને આ સૂત્ર ઉપરથી તમે વીને કરતા બનાવો તો I × R થાય. તમે આવું સૂત્ર પણ વાપરી શકો I²R. ક્લિયર એટલી વસ્તુ? તો આ અનુનાદ, જ્યારે અનુનાદ સ્થિતિ આપી હોય ત્યારે એટલી કન્ડિશનો કામ લગાડવાની હોય. અહીંયા મોટે ભાગે પાવરની વાત કરી છે એટલે મેં તમને પાવર થોડું ડિટેલમાં કીધું. જો પાવર ગોતવો છે તો પાવરનું સૂત્ર અગેન હવે તમને ખબર પડી ગઈ કે પાવરમાં નથી તમારે એલ કામનો કે નથી કંઈ સી કામનો, એ તમને એમને એમ જ આપે છે. તો પાવરનું સૂત્ર P બરાબર તમે એવું વાપરી શકો ડાયરેક્ટ I²R. ખ્યાલ આવે છે? પણ હા, I નથી આપેલો તો કંઈ વાંધો નહીં, આઈની બદલે આપણે V/R પુટ કરી દઈએ તો આખું સૂત્ર તમારું કેવું થશે? V²/R. ચલો પતી ગયો. હવે તો ઇઝી જ છે. વીનો સ્ક્વેર કરો. વી કેટલો આપ્યો છે? 200. અને 200નો સ્ક્વેર એટલે શું થાય? 200 × 200 છેદમાં આર તમને આપ્યું છે 20. 1 1 0 ગયા, 2 દાન 10, 200 × 10 એટલે કેટલો જવાબ આવ્યો? પાવર P બરાબર 2000 વોટ. ક્લિયર? ડન છે? તો દાખલામાં તો ખાલી પાવર જ પૂછ્યું છે, પણ એની સિવાય અનુનાદનું કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમારે આ સાઈડ મેં જેટલું લખાયું છે એ તમારે ખાસ યાદ કરી લેવું. ઓકે.